કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળનો પાર્ટ 2 લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળના પાર્ટ 1માં તમે શું શીખ્યા? તો સંખ્યાનો વર્ગ કોને કહેવાય, પૂર્ણવર્ગ સંખ્યા કોને કહેવાય તે શીખ્યા. પછી સંખ્યાનો એકમનો અંક અને પૂર્ણવર્ગ સંખ્યાના એકમના અંક વચ્ચેના સંબંધ સમજ્યા. પછી કેટલીક પેટર્ન તમને શીખવાડવામાં આવી, બરાબર? તો આ જે પેટર્ન છે એ તમે પાર્ટ 1માં શીખી ગયા. પાર્ટ 2માં તમે શું શીખશો કે સંખ્યાનો વર્ગ શોધવાની રીતો. તો મૌખિક રીત હોય છે, એટલે સીધો આપણે વર્ગ કહી શકીએ વગર ગણતરીએ, તે મૌખિક રીત. પછી ગુણાકારની રીત અને વિસ્તરણ સૂત્રની મદદથી તમે વર્ગ શોધવાનું શીખશો, જે તમારે કોર્સમાં છે. કોર્સમાં નથી તેવી અન્ય રીત પણ હું તમને સમજાવીશ. પાયથાગોરન ત્રિપુટીઓ તમે શીખશો. પાયથાગોરન ત્રિપુટી કોને કહેવાય તે. વિદ્યાર્થી મિત્રો, સંખ્યાનો વર્ગ શોધવાની 3 રીતો તમારે કોર્સમાં છે, અને એક ચોથી રીત છે અન્ય રીત, એ હું તમને એક્સ્ટ્રામાં શીખવાડીશ. એમાં જે પહેલી રીત છે મૌખિક રીત, તો તમે જેટલી સંખ્યાના વર્ગ મોઢે તૈયાર કરેલા હોય એમાં તમે મૌખિક રીતે એનો વર્ગ કહી શકો. તમે જો 1 થી 31 સુધીના વર્ગ તૈયાર કર્યા હોય તો તમને 31નો વર્ગ પૂછવામાં આવે MCQમાં કે SQમાં, તો વગર ગણતરીએ તમે સીધો જવાબ લખી શકો. એ મૌખિક રીત, બરાબર? પછી 15નો વર્ગ, 25નો વર્ગ, 35નો વર્ગ, જેનો એકમનો અંક 5 હોય એવી સંખ્યાનો વર્ગ પણ મેં તમને આગળ પહેલા ભાગમાં શીખવાડ્યો છે, બરાબર? તો એવી સંખ્યાના વર્ગ પૂછવામાં આવે અને MCQ કે SQમાં હોય એક જ માર્કમાં, તો ત્યાં તમે મૌખિક રીત કરી શકો. પણ જો કોઈ સંખ્યા એવી હોય કે જેનો વર્ગ તમે મોઢે નથી તૈયાર કર્યો અને 2 માર્કમાં પૂછાયું છે, તો તમારી પાસે બીજી રીતની વાત કરીએ તો એક ગુણાકારની રીત છે. પણ ગુણાકારની રીત 2 માર્ક્સમાં ચાલશે નહીં. કે માની લો કે તમને 23નો વર્ગ પૂછ્યો, તો તમે 23 ગુણ્યા 23 ગુણાકાર કરીને તમે એનો વર્ગ તો મેળવી શકો, પણ તમને 2 માર્ક્સમાં એ રીત ના ચાલે, બરાબર? તો તમારે એ વખતે વિસ્તરણની રીત કરવી પડે, બરાબર? અને અન્ય રીત જે છે તો એક્સ્ટ્રામાં એ કોર્સમાં નથી, પણ હું તમને વિસ્તરણ રીત પહેલાં શીખવાડીશ. તો વિસ્તરણની રીત શીખવા માટે તમારે જે પણ સંખ્યાનો વર્ગ પૂછ્યો હોય, પહેલાં તો એ સંખ્યાના 2 ભાગ કરતા આવડવું જોઈએ. ધારો કે તમને 57નો વર્ગ પૂછ્યો, તો 57 સંખ્યાના 2 ભાગ કરવાના, અને એ 2 ભાગ એવા કરવાના કે પહેલો ભાગ મોટી સંખ્યાવાળો થવો જોઈએ અને બીજો ભાગ નાની સંખ્યાવાળો થવો જોઈએ. અને જે મોટી સંખ્યાવાળો ભાગ થાય એમાં એકમનો અંક 0 અથવા 5 આવવો જોઈએ. તો 57ની નજીકમાં શૂન્યવાળો અંક કયો? એકમનો અંક 0વાળો 50 અને બીજો 60. તો 57ની જગ્યાએ તમારે 50 + 7 લખવાનું, બરાબર? અને અથવા 60 - 3, એકમનો અંક 0વાળી વાત કરીએ તો. અને એકમનો અંક 5વાળી વાત કરીએ તો 57 એટલે 55 + 2. તો સૌથી પહેલાં તમારે આ રીતે આપેલી સંખ્યા જેનો વર્ગ પૂછ્યો એને 2 સંખ્યામાં ભાગ પડતા આવડવું જોઈએ. જેમ કે અહીંયા 46 છે, તો 46ની નજીકમાં એકમનો અંક 0વાળી સંખ્યા કઈ છે? તો 40 અને 50. તો તમે 46ની જગ્યાએ 40 + 6 લખો અથવા 50 - 4 લખો, એકમનો અંક 0વાળી વાત કરો તો. અને જો એકમનો અંક 5વાળી વાત કરો તો 46ની નજીકમાં એકમનો અંક 5વાળી સંખ્યા કઈ છે? 45. તો 45 + 1. પહેલાં તો આ કામ કરતા આવડવું જોઈએ. તો તમે 86ને બદલે શું કરો એ તમે સમજી ગયા છો. 90 - 4 અથવા 80 + 6 અથવા 85 + 1, બરાબર? એ રીતે 71ની જગ્યાએ તમે શું લખી શકો? 70 + 1 અથવા 80 - 9 અથવા 75 - 4. 35ની જગ્યાએ 30 + 5 અથવા 40 - 5, બરાબર? આમાં એકમનો અંક 5 જ છે, એટલે તમારે એકમનો અંક 5વાળો ભાગ એમાં કરવાનો નહીં, કે 35 + 0 એવું નહીં કરવાનું. 93 છે તો 90 + 3 અથવા 100 - 7 અથવા 95 - 2. 32ની જગ્યાએ 30 + 2 અથવા 40 - 8 અથવા 35 - 3. તો આ રીતે તમારે આપેલી સંખ્યાના 2 ભાગ કરતા આવડવા જોઈએ, આ રીતે, બરાબર? અને તમને વર્ગ શોધવાનું પૂછ્યું છે, વર્ગ. તો તમારે એ સંખ્યા નથી શોધવાની કીધી, એનો વર્ગ. તો સમજો કે 57નો વર્ગ પૂછ્યો હોય અને તો તમે એને 50 + 7નો વર્ગ લખો અથવા 55 + 2નો વર્ગ લખો અથવા 60 - 3નો વર્ગ લખો. પહેલાં તો આ કામ કરતા આવડવું જોઈએ. અને એના પછી શું કરવાનું છે તે જોઈ લો. તો એના પછી તમારે 2 વિસ્તરણ સૂત્રો સમજવાના છે. તો આ પહેલું જે વિસ્તરણ છે, તો
અહીંયા વત્તાવાળું છે અને અજ્ઞાતમાં છે, બરાબર. એ એટલે મોટી સંખ્યા અને બી એટલે નાની સંખ્યા, જે હમણાં આપણે 57માં 50+7 કીધું તે રીતે. તો તમારે એ વત્તા બીનો વર્ગ એટલે એ વત્તા બી ગુણ્યા એ વત્તા બી કરવાનું, બરાબર. એટલે વર્ગ એટલે 2 વખત ગુણાકાર. પછી જે પહેલો કૌંસ છે એમાં એ વત્તા બીમાંથી એ અને બીને અલગ અલગ વહેંચી કાઢવું. તો એને અહીંયા લખવાનો, બીને આ રીતે અલગ લખવાનો. તો આ એનો ગુણાકાર એ વત્તા બી સાથે, તો એનો ગુણાકાર એ વત્તા બી સાથે, અને વત્તા બીનો ગુણાકાર પણ એ વત્તા બી સાથે, તો આ બીનો ગુણાકાર પણ એ વત્તા બી સાથે. તો આ એક પ્રકારનું આને વિસ્તરણ કર્યું કહેવાય. પણ વિસ્તરણ પૂરું નથી થઈ ગયું. વિસ્તરણનો બીજો અર્થ થાય પદાવલીઓનો ગુણાકાર. હજુ આપણે ગુણાકાર કરવાના બાકી છે. અહીંયા બી ગુણ્યા એ વત્તા બી અહીંયા ગુણાકાર છે, પણ ગુણાકાર હજુ કર્યો નથી. એ રીતે અહીંયા એ ગુણ્યા એ વત્તા બી છે, પણ હજુ આપણે ગુણાકાર કર્યો નથી. હવે ગુણાકાર કરીશું. તો એનો ગુણાકાર એ સાથે એ વર્ગ કહેવાશે, એનો ગુણાકાર બી સાથે એ બી કહેવાશે. હવે એ રીતે બીનો ગુણાકાર એ સાથે બી એ અથવા એ બી, કેમ કે ગુણાકારમાં ક્રમનું મહત્ત્વ નથી, એટલે બી ગુણ્યા એને બી એ કહો અથવા એ બી કહો. ગુણાકારમાં ક્રમનું મહત્ત્વ ના હોવાથી મેં એ બી લખ્યું છે, બરાબર. અને પછી બીનો ગુણાકાર બી સાથે બી વર્ગ. તો આ એક વિસ્તરણની એક પહેલી રીત છે, બરાબર. હવે તમે એ વિસ્તરણ પ્રમાણે અહીંયા નીચે મેં દાખલો ગણ્યો છે, જે હમણાં ઉપર સમજાવ્યું અજ્ઞાતમાં, એને મેં હવે જ્ઞાત સંખ્યામાં 57નો વર્ગ એટલે 50+7નો વર્ગ એટલે 50+7 ગુણ્યા 50+7. એમાં પહેલા કૌંસમાં જે 50+7 છે એ અલગ પડવાના. 50નો ગુણાકાર બીજા કૌંસ 50+7 સાથે અને +7નો ગુણાકાર 50+7 સાથે. એક આ સમજવાનું છે, બરાબર. હજુ આપણે ગુણાકાર કર્યો નથી, હવે ગુણાકાર કરીશું. તો 50 ગુણ્યા 50 એટલે 2500 થશે. એક રીતે 5 ગુણ્યા 5 25 અને 2 શૂન્ય. 50નો ગુણાકાર 7 સાથે 350. આ ગુણાકાર કર્યો એટલે કૌંસ છોડ્યો કહેવાય. 7નો ગુણાકાર 50 સાથે 350 અને 7નો ગુણાકાર 7 સાથે 70 49. અને આ જે જવાબ આવ્યા ચારે ચાર ગુણાકારના સંખ્યાઓ, અને ક્યાંય ઋણ નથી, કેમ કે આપેલી સંખ્યામાં જ ક્યાંય ઋણ નથી, બરાબર. 50+7 50 બી ધન, 7 પણ ધન, એટલે બધા જ ગુણાકાર ધનમાં મળશે. અને એ બધાનો સરળ થશે 3249. તો આ થયો 57નો વર્ગ મેળવવાની વિસ્તરણની રીત. તો તમે જે વિસ્તરણની રીત છે એમાં પહેલું વિસ્તરણ સૂત્ર ભણ્યા, બરાબર. વિસ્તરણની જે રીતમાં જે આ સૂત્ર છે અજ્ઞાતવાળું, એ વિસ્તરણ સૂત્ર કહેવાય. હવે જો તમારે આ રીત ના કરવી હોય તો એ બીજી રીત પણ છે, બરાબર. તો એનું બીજું વિસ્તરણ સૂત્ર શું છે કે જ્યારે કોઈ બે સંખ્યાના સરવાળાનો વર્ગ હોય તો તમારે હમણાં ડાબી બાજુ સમજાવ્યું એ રીત ના કરવી હોય તો આ બીજું છે કે પહેલી સંખ્યાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા વત્તા બીજી સંખ્યાનો વર્ગ. તો આ જે વિસ્તરણ સૂત્ર છે એ આમાંથી જ બન્યું છે, આ ડાબી બાજુના વિસ્તરણ સૂત્રો પરથી જ બન્યું છે. પણ આમાં તમારે બહુ સરળ રહેશે પહેલી રીત કરતાં. તો એના માટે અહીંયા નીચે ઉદાહરણ છે. તો ઉદાહરણમાં રકમ એ જ છે 50+7નો વર્ગ, બરાબર. તો આપણે શું કીધું હતું? પહેલી સંખ્યાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા વત્તા બીજી સંખ્યાનો વર્ગ. તો આ જે ઉપર છે તેનું તે જ છે, પ્રથમ સંખ્યાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ સંખ્યા એટલે એ ગુણ્યા બીજી સંખ્યા એટલે બી વત્તા બીજી સંખ્યાનો વર્ગ. અને પછી એ જે આપણે 50નો વર્ગ કર્યો એટલે 2500 થશે. અને વચ્ચે જે 50 ગુણ્યા 7 ગુણ્યા 2 છે એ ત્રણેયનો ગુણાકાર કરીશું તો 50 દુ 100, 100 ગુણ્યા 7 એટલે 700. એટલે વચ્ચે 700 કેવી રીતે ખબર પડી ગઈ. અને 7નો વર્ગ 49. આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરો એટલે 3249 મળશે. જે અહીંયા મળે તો એ જ મળશે. રીત જુદી ના કહેવાય, આ બંનેમાં વિસ્તરણની રીત જ કરી છે, બરાબર. હવે આ જે દાખલો છે 57નો વર્ગ, એમાં આપણે જો વચ્ચે માઇનસવાળું કરીએ તો 60 - 3 કરીએ તો એને માટે અહીંયા મેં ગણેલું છે, જોઈ લો. તો જે 60 - 3 કરીશું, ખાલી માઇનસ આવ્યું એ ફરક છે અને સંખ્યા બદલાઈ. તો 60 - 3નો વર્ગ એટલે 60 - 3 ગુણ્યા 60 - 3. તો જે પહેલો 60 છે અને એટલે પહેલા કૌંસમાં 60 અને 3 છે એને અલગ અલગ ભાગમાં વહેંચી લેવાનું. પહેલાં 60ને તમે 60 - 3 સાથે ગુણશો અને જે 3 છે -3 એને પણ 60 - 3 સાથે ગુણશો. હવે જ્યારે તમે માઇનસવાળો કૌંસ બનાવો ત્યારે ચિહ્નની ભૂલ ના થવી જોઈએ, ધ્યાન રાખવાનું છે.
હવે આ 60નો ગુણાકાર 60 સાથે 3600 થશે. 60નો ગુણાકાર 3 સાથે 180 થશે, પણ વચ્ચે માઇનસ આવશે કેમ કે એક પ્લસ છે ને એક માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ. 3નો ગુણાકાર 60 સાથે 180 થશે, માઇનસ પ્લસ માઇનસ. અને 3નો ગુણાકાર 3 સાથે 9 થશે, પણ અહીંયા પ્લસ કેમ આવ્યું? અહીંયા માઇનસ હોવા છતાં પ્લસ કેમ આવ્યું? કેમ કે જે બે સંખ્યાનો ગુણાકાર કર્યો એ બંને ઋણ છે. -3 ગુણ્યા -3 એટલે ધન 9. હવે આ જે અત્યાર સુધીનું સાદું રૂપ મેળવ્યું એમાં 3600 અને 9 બંને ધન છે, તો એનો સરવાળો 3609. 180 બંને ઋણ છે, તો સમાન ચિહ્નનો સરવાળો થશે 180 360, અને મોટા અંકનું ચિહ્ન એટલે બંને સમાન અંક છે એટલે ઋણ 360. 3609માંથી 360 બાદ કરીશું તો પણ 3249 જ મળશે. તો તમને જે પહેલી રીત બતાડી હતી બરાબર, એમાં પણ 3249 જવાબ મળ્યો હતો, અને અહીંયા પણ તમને જે જવાબ મળ્યો હતો એ પણ 3249 મળ્યો, અને અત્યારે આપણે જે રીત કરી એમાં પણ 3249 મળ્યો. હવે આ જે રીત કરી એને જેવી જ બીજી રીત છે બરાબર, કે જેમાં તમારે પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો તમે જુઓ છો અહીંયા પ્લસ આવ્યું, અહીંયા માઇનસ આવ્યું. હવે એ કઈ રીતે આવ્યું? તો આ એક સૂત્ર જ છે. કઈ રીતે બન્યું તમારે આ ધોરણમાં તમારે વિસ્તરણનું એક ચેપ્ટર ભણવાનું આવશે, એમાં શીખશો. તમારે નિશાની યાદ રાખી લેવાની. હવે પહેલી સંખ્યાનો વર્ગ એટલે 60નો વર્ગ 3600 થાય. વચ્ચે 60 3 અને બંને 2નો ગુણાકાર, એ ત્રણેયનો ગુણાકાર 360 થાય, અને આગળ માઇનસ છે એટલે માઇનસ. 3નો વર્ગ 9 અને આગળ પ્લસ છે તો પ્લસ. 3600 વત્તા 9 3609 અને ઓછા 360 3249 જવાબ આવશે. તો આ જે કહેવાય એ વિસ્તરણની રીત કહેવાય. એમાં મેં તમને 50 વત્તા 7 વાળું સમજાવ્યું ને 60 ઓછા 3 વાળું સમજાવ્યું. 55 વત્તા 2 વાળું તમે જાતે કરી શકો. રીત આ વિસ્તરણની રીત કહેવાય. વિસ્તરણની રીતના 4 સૂત્રો અલગ અલગ લઈને કર્યું. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? હવે જે ચોપડીમાં એક દાખલો છે 23નો વર્ગ બરાબર. 23નો વર્ગ એટલે એમાં 23ના 2 ભાગ પાડેલા છે 20 વત્તા 3. તો 20 વત્તા 3નો વર્ગ આપણે કરવા માટે શું કર્યું છે? 20 વત્તા 3નો વર્ગ એટલે 20 વત્તા 3 ગુણ્યા 20 વત્તા 3 2 વખત લખેલું, સ્ટેપ બતાડ્યું નથી. તો 20 વત્તા 3નો વર્ગ એટલે 20 વત્તા 3 2 વખત ગુણાકારમાં બરાબર. 20 વત્તા 3 ગુણ્યા 20 વત્તા 3 બરાબર. એમાંથી પહેલા 20 અને પહેલા કૌંસમાંથી 20 અને 3ના 2 ભાગ પડવાના. 20 અને 3ના 2 ભાગ પડવાના. 20 20 વત્તા 3 સાથે ગુણાશે અને 3 પણ 20 વત્તા 3 સાથે ગુણાશે, એટલે આ સ્ટેપ બનશે. પછી 20નો 20 સાથે ગુણાકાર 20નો વર્ગ, અથવા સીધો તમે આ સ્ટેપ કરી શકો 400 બરાબર. એટલે આ જે સ્ટેપ બતાડેલું છે એ ન કરીને સીધો તમે ગુણાકાર કરી શકો. 20 ગુણ્યા 20 400, 20 ગુણ્યા 3 60, 3 ગુણ્યા 20 60 અને 3 ગુણ્યા 3 9. આખી રકમમાં ક્યાંય ઋણ નથી એટલે આ 4 4 પદો ધન, અને એ બધાનો સરવાળો 529, એટલે આ 23નો વર્ગ મળી ગયો વિસ્તરણની રીતે બરાબર. હવે નીચે ઉદાહરણ છે 39નો વર્ગ અને 42નો વર્ગ. તો 39નો વર્ગ એટલે 30 વત્તા 9નો વર્ગ, એટલે 30 વત્તા 9 ગુણ્યા 30 વત્તા 9. એમાંથી પહેલા કૌંસમાંથી જે 30 અને 9ના 2 ભાગ પડશે, 30 અને 1 9. તો 30નો ગુણાકાર 30 વત્તા 9 સાથે, 9નો ગુણાકાર પર 30 વત્તા 9 સાથે. તો 30નો ગુણાકાર 30 સાથે 900. આ સ્ટેપની જરૂર નથી બરાબર. સીધો ગુણાકાર કરી નાખવાનો. 30 ગુણ્યા 9 270, 9 ગુણ્યા 30 270 અને 9 ગુણ્યા 9 81. અને આ ચારેય સંખ્યામાં ક્યાંય ઋણ નથી એટલે ચારેયનો સરવાળો કરો એટલે 1521 એ 39નો વર્ગનો જવાબ વિસ્તરણની રીત બરાબર. અત્યારે જે આ બધા દાખલા છે એમાં પ્લસવાળું જ ભાગ પડેલા છે, એટલે 42 એટલે 40 વત્તા 2, 50 ઓછા 8ની રીતે બી માઇનસની રીતે પણ થઈ શકે. 40 વત્તા 2નો વર્ગ એટલે 40 વત્તા 2 ગુણ્યા 40 વત્તા 2. 40નો ગુણાકાર 40 વત્તા 2 સાથે, 2નો ગુણાકાર 40 વત્તા 2 સાથે. 40 ગુણ્યા 40 1600, 40 ગુણ્યા 2 80, 2 ગુણ્યા 40 પણ 80 અને 2 ગુણ્યા 2 4, અને ચારેયનો સરવાળો 1764, 42નો વર્ગનો જવાબ વિસ્તરણની રીતે. તો વિસ્તરણની રીત તમે સમજી ગયા છો. વિદ્યાર્થી મિત્રો, સંખ્યાનો વર્ગ શોધવાની એક અન્ય રીત છે બરાબર. એ રીત હું તમને બતાડું છું. એના માટે મેં અહીંયા 3 ઉદાહરણ લીધેલા છે. એ 3 ઉદાહરણથી તમે આ અન્ય રીત સમજી જશો. તો 32નો વર્ગ, 3નો વર્ગ અને 78નો વર્ગ. હવે અન્ય રીત એટલે એનું કોઈ નામ નથી, પણ આપણે એ એક પ્રકારની ટૂંકી રીત છે બરાબર. યાદ રાખવી પણ સહેલી છે.
તો એમાં શું કરવાનું કે જે બી સંખ્યાનો વર્ગ હોય, 2 અંકની સંખ્યાનો વર્ગ શીખવાડી રહ્યો છું, બરાબર. 3 અંકની સંખ્યાના વર્ગમાં પાછી અલગ રીત થાય. તો 2 સંખ્યાનો વર્ગ હોય તો એમાં જે એકમનો અંક હોય એનો વર્ગ તમારે આ યલો કલરની લીટી કરીને જમણી બાજુ લખવાનો. તો 2નો વર્ગ શું થાય? 4. તો 2નો વર્ગ 4 તમારે 2 અંકમાં લખવાનો. તો 4ને 2 અંકમાં લખવું હોય તો 0 4 કરીને લખવું પડે. આ સમજી ગયા? તો 2નો વર્ગ લખ્યો. હવે યલો કલરની લીટીની ડાબી બાજુ જે દશકનો અંક છે 3, તો 3નો વર્ગ શું થાય? 9. તો 3નો વર્ગ 9 પણ તમારે 2 અંકમાં જ લખવાનું. તો 9ને 2 અંકમાં લખવો તો તમારે 0 9 લખાય. તો આ સમજી ગયા? હવે શું કરવાનું કે તમે જે રકમ છે 32નો વર્ગ એમાં કયા 3 આંકડા છે? 3, 2 અને 2. તો આ જે 3 આંકડા છે, જ્યાં 3 પછી આ 2 અને આ વર્ગવાળો 2, એ ત્રણેયનો ગુણાકાર કરો. તો 3 દુ 6 દુ 12. તો એ ત્રણેયનો ગુણાકાર, ત્રણેય અંકનો ગુણાકાર જે 12 છે એ તમારે એ રીતે લખવાનો કે લખતા પહેલાં એક વસ્તુ કહી દઉં કે તમે જે બી 12 લખશો એ 4ની નીચે તો કોઈ અંક આવશે જ નહીં. એકમના અંકની નીચે તો કોઈ જ અંક નહીં આવે, એટલે 0 અથવા ડેશ. કેમ નહીં આવે? તો એકમના અંક વચ્ચેનો સંબંધ શું ભણી ગયેલા છો કે જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તો તેનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 4 હોય. એટલા માટે એકમના અંકમાં તો કોઈ ફરક નહીં પડે, બરાબર. એટલે 4ની નીચે તો કોઈ જ અંક નહીં આવે અથવા 0. હવે આ 3 સંખ્યાનો ગુણાકાર 3, 2 અને 2નો ગુણાકાર 3 દુ 6 દુ 12. 12 કેવી રીતે લખવાનું કે એ જે 2 અંક છે 12ના 1 અને 2, એમાં 2 આ બાજુ લખવાનું અને 1 આ બાજુ લખવાનું. અને હવે તમે જે સંખ્યા મળી એનો સરવાળો કરો, બરાબર. તો 4માં કંઈ ના ઉમેર્યો તો 4, 0માં 2 ઉમેર્યો એટલે 2, 9માં 1 ઉમેર્યો એટલે 10. તો 1024 એ 32નો વર્ગ મળી ગયો, બરાબર. બીજું ઉદાહરણ જોઈશું એટલે તમને વધારે ખબર પડશે. તો બીજા ઉદાહરણમાં જે 93નો વર્ગ છે એમાં યલો કલરની લીટીની જમણી બાજુ 3નો વર્ગ 9 2 અંકમાં લખવાનો. તો 0 9. 9નો વર્ગ 81 2 અંકમાં છે જ, તો તમારે 81 લખવાનું આ રીતે, બરાબર. પછી જે એકમનો અંક 9 છે એના નીચે તો કોઈ જ અંક નહીં આવે, એટલે ડેશ અથવા 0. આટલું ખબર પડી ગઈ? હવે તમારે જે રકમના 3 અંકો છે 9, 3 અને 2, આ ત્રણેયનો ગુણાકાર કરવાનો. તો 9 તરી 27, 27 દુ 54. તો 54માં 4ને તમારે યલો કલરની જમણી બાજુ લખવાનો અને 5ને તમારે 1ની નીચે લખવાનો. તો આ રીતે 54 લખી અને તમારે સરવાળો કરવાનો. તો સરવાળો કરતી કે 9ની નીચે કંઈ નથી એટલે 9ના 9, બરાબર. અને 0 + 4 એટલે 4, 5 + 1 6 અને 8ના 8. 8649 તમે 3નો વર્ગ કરો, 3 × 3 રફમાં અથવા કેલ્ક્યુલેટરમાં, તો 8649 જ મળશે. તો આ અન્ય રીત છે, બરાબર. તો હજુ એક ત્રીજું ઉદાહરણ થોડું સ્પેશિયલ છે. શું સ્પેશિયલ છે એ તમે જુઓ. તો જે 78નો વર્ગ છે એમાં 8નો વર્ગ 64 તમારી યલો કલરની જમણી બાજુ 2 અંકમાં લખવાનું. 64માં 2 અંક ઓલરેડી છે જ, એટલે તમારે 0 મૂકવાની જરૂર નથી. 64 આ રીતે લખવાનું. 8નો વર્ગ 64 અને 7નો વર્ગ 49 યલો કલરની ડાબી બાજુ લખવાનું, બરાબર. 2 અંક લખવાના. 1 અંકનો જવાબ મળે તો 0 આગળ કરી અને 2 અંક લખવાના. હવે જે 3 અંકો છે 78ના વર્ગમાં 7, 8 અને 2, આ ત્રણેયનો ગુણાકાર કેટલો થાય? તો 7 × 8 = 56, 56 દુ 112. એ 112ને લખતી વખતે તમારે શું મેં કીધું હતું કે આ જે એકમનો અંક 4 છે એની નીચે તો કંઈ જ નહીં આવે. હવે તમારે 112 લખવાના છે, 112. હવે તમારે એક જ અંક તમારે યલો કલરની જમણી બાજુ લખવાનું, 6ની નીચે 2. હવે 112માં 2 લખાઈ ગયું એટલે શું બાકી રહે? 11. તો 11 તમારે આ રીતે લખવાનું, બરાબર. અને પછી હવે આ સંખ્યાનો સરવાળો કરવાનો. તો આ જે સંખ્યાનો સરવાળો કરીશું 4964 અને 112નો સરવાળો. પણ 112નો સરવાળો કેવી રીતે કરવાનો છે? આ રીતે. એમાં 2 4ની નીચે નથી ગોઠવવાના. તો 4, 6 ને 2 8, 9 ને 1 10 ની 0 વધી 1, 5 ને 1 6, 6084. 78નો વર્ગ 6084 મળશે. તો
આ તમે ચેક કરી શકો કેલ્ક્યુલેટરમાં 78 ગુણ્યા 78 કરો અથવા ગુણાકારની રીત કરો તો તમને જવાબ 6084 જ મળશે. તો આ અન્ય રીત છે જે બે અંકના વર્ગ માટે જ યુઝ કરી શકો. બરાબર. 3 અંકનો વર્ગ કરવા માટે પછી બીજી રીત છે. વિદ્યાર્થી મિત્રો, 3 અંકની સંખ્યાનો વર્ગ મૌખિક રીતે તો બહુ અઘરું પડે. બરાબર. એટલે વગર ગણતરીએ કરવું હોય કે 205નો વર્ગ, 512નો વર્ગ કે 893નો વર્ગ કે આ બધી કોઈ બી સંખ્યાનો વર્ગ તમે મોઢે તો કરી જ ના શકો. બરાબર. એમાં કંઈક તો ગણતરી કરવી પડે. હવે ગુણાકાર તમે કરીને કરી શકો કે 205નો વર્ગ તો 205 ગુણ્યા 205 કરો તો ગુણાકાર રીતે એનો વર્ગ મળે. પછી વિસ્તરણ રીત કરવી હોય 205નો વર્ગ તો વિસ્તરણમાં તમે 205 એટલે 200 + 5નો વર્ગ કરીને પણ વિસ્તરણની રીત કરી શકો, જે મેં તમને બે અંકની સંખ્યા માટે શીખવાડ્યું હતું. બરાબર. પરંતુ તમારે એક ચોથી રીત પણ અહીંયા હું તમને શીખવાડું છું, અન્ય રીત. હવે એનું નામ નથી એટલે એનું નામ પાડ્યું છે અન્ય રીત. હવે 2 અંકની સંખ્યાના વર્ગ માટેની જે મેં અન્ય રીત શીખવાડી હતી એના કરતાં 3 અંકની સંખ્યાનો વર્ગ માટેની અન્ય રીત અલગ છે. તો તેના માટે આપણે પહેલું ઉદાહરણ જુઓ. તો 205 એ કયા અંકની નજીક છે કે જેનો વર્ગ તમને મોઢે આવડે? તો 205 એ 200ની નજીકમાં છે, કેમ કે 200નો વર્ગ મોઢે ફાવે. બરાબર. પછી આ 512 એ કયા અંકની નજીકમાં છે કે જેનો વર્ગ તમને મોઢે આવડે? તો 500નો વર્ગ તમને મોઢે આવડે એટલે 500ની નજીકમાં છે. બરાબર. પછી ત્રીજો અંક છે 893, તો તેની નજીકમાં 900 છે કે જેનો વર્ગ તમને મોઢે આવડે. પછી અહીંયા ચોથો અંક છે 456, તો 456માં 450નો વર્ગ તમને મોઢે આવડે. તો 450નો વર્ગ મોઢે કેમ આવડે? 45નો વર્ગ મોઢે આવડે એટલે. તો જેનો વર્ગ મોઢે આવડે એવી સંખ્યા તમારે વિચારવાની કે 374ના વર્ગમાં તમને કઈ સંખ્યાનો વર્ગ તમને મોઢે આવડે? તો 374ની નજીકમાં 400 બી છે, 300 દૂર પડે, અને બીજું છે 350. તો એ સંખ્યા પહેલાં નક્કી કરવાની કે કઈ સંખ્યાનો વર્ગ તમને મોઢે આવડે. તો 205ના વર્ગમાં 200નો વર્ગ તમને મોઢે આવડે તો 200 કરતાં 205 કેટલો દૂર છે? તો 5 અંક દૂર છે. તો તમારે જે સંખ્યા આપેલી હોય એ જે સંખ્યાનો વર્ગ આવડતો હોય એનાથી દૂર હોય એટલું પ્લસ અને એટલું માઇનસ તમારે બાજુમાં લખવાનું. બરાબર. આપણે આને બી ગણતરી તો કરવી જ પડે. તો આ અન્ય રીતમાં ગણતરી કરવા માટે +5 -5 કેમ લખ્યું ખબર પડી ગઈ? હવે તમારે જે +5 -5 લખ્યું એટલે એમાંથી ગમે તે 5, તો 5નો વર્ગ તમારે આ બાજુ લખવાનો, 5નો વર્ગ 25 તમારે જમણી બાજુ લખવાનો. બરાબર. હવે જે તમારો 205 છે એમાં 5 ઉમેરવાના અને 5 બાદ કરવાના. તો 205માં 5 ઉમેરશો એટલે કેટલા થશે? 210. અને એમાંથી 5 બાદ કરો એટલે કેટલા થશે? 200. અને એ બંનેના ગુણાકારને 100 વડે દરેક વખતે ભાગવાનું. તો આ બધી સંખ્યામાં જે અન્ય રીત કરીશ એમાં આ જ રીતે કરવાનું કે તમે 200ને ધ્યાનમાં લઈને આ દાખલો ગણી રહ્યા છો તો એમાં 5 ઉમેરવાનો એટલે 210, 205માંથી 5 બાદ કરવાનું એટલે 200, અને એને દરેક વખતે 100 વડે ભાગવાનું. તો 100 વડે ભાગવાથી 2 શૂન્ય ઉડી જશે. 210 દુ કેટલા થશે? 420. તો એ 420 તમારે આ બાજુ લખવાનું અને આ બાજુ 25 લખવાનું. બરાબર. તો હવે આ જે 420 અને જે 25 છે તો આ બાજુનો જવાબ 420 આવ્યો, આ બાજુનો જવાબ 25 આવ્યો. એ બંનેને જોડે ગોઠવી દો. 4 2 0 2 5. તો આ જે થયો એ 205નો વર્ગ થયો. તો એ જ રીત આપણે અહીંયા 512ના વર્ગમાં કરીશું. તો 512ની નજીકમાં કઈ સંખ્યાનો વર્ગ મોઢે આવડે? 500. તો 500 કરતાં 12 દૂર છે એટલે +12 અને -12. આ તમે સમજી ગયા છો. હવે જે તમે ડિફરન્સ છે 512 અને 500 વચ્ચેનો એ 12નો વર્ગ તમારે જમણી બાજુ લખવાનું, 144. બરાબર. અને ડાબી બાજુ તમારે શું કરવાનું? 512માં 12 ઉમેરવાના એટલે 524, અને 512માંથી 12 બાદ કરવાના એટલે 500, અને એ બંનેના ગુણાકારને 100 વડે દરેક વખતે ભાગવાનો.
અને જે વધ્યું એનો ગુણાકાર કરવાનો. તો 5 ચોખ્ખું 20 વધી 2, 5 દુ 10 ને 2 12 વધી 1, 5 25 ને 1 26. એટલે આ બાજુ જવાબ આવ્યો 2620 અને આ બાજુ જવાબ આવ્યો 144. હવે તમારે યાદ રાખવાનું કે જમણી બાજુ હંમેશા 2 જ અંક આવવા જોઈએ. તો તમે અહીંયા જમણી બાજુ 2 અંક આવ્યા હતા, 25માં જમણી બાજુ 2 જ અંક હતા, બરાબર. તો તરત જ જવાબ લખી કાઢ્યો હતો. પણ જ્યારે જમણી બાજુ 2 જ અંક આવવાને બદલે 3 અંક આવે તો તમારો આ જે અંક છે એ અહીંયા આ અંકમાં ઉમેરી દેવાનું, એટલે 0માં ઉમેરી દેવાનું. તો 1ને 0માં 1 ઉમેરશો એટલે શું થશે? 2621 થશે અને પછી 44 પાછળ લખી દેવાનું, બરાબર. એટલે આ જે છે એ 512નો વર્ગ આવ્યો, 2,62,144. તો અહીંનો અંક અહીંના જે છે એ 2 અંકમાં જ મળવા જોઈએ અને 3 અંકમાં મળે તો એ જે અંક હોય એ ડાબી બાજુ કેરી ફોરવર્ડ કરી અને તમારે ઉમેરી દેવાનો. ચલો આગળ જોઈએ. તો અહીંયા છે 893. 893ની નજીકમાં કઈ સંખ્યાનો વર્ગ મોઢે આવડે? 900. 900 કરતાં 893 કેટલું દૂર છે? 7. એટલે +7 -7 તો સમજી ગયા, બરાબર. એ +7 કે -7માંથી 7નો વર્ગ 49 તમારે આ બાજુ લખવાનો, જમણી બાજુ. હવે એ 893માં 7 ઉમેરો એટલે 900, બરાબર. અને 893માંથી 7 બાદ કરો એટલે થશે 886. 886 થશે કેમ કે 7 બાદ કરીશું એટલે. અને પછી 100 વડે દરેક વખતે ભાગવાનું. તો 2 શૂન્ય ઉડી ગયા. હવે તમારે 886 ને 9નો ગુણાકાર કરવાનો. તો 9 છંગ 54 વધી 5, 9 અઠ્ઠા 72, 72 ને 5 77 વધી 7, 9 અઠ્ઠા 72, 72 ને 7 79. એટલે ડાબી બાજુનો જવાબ આવ્યો 7974 અને જમણી બાજુનો જવાબ આવ્યો 49. તો આખી સંખ્યાનો જવાબ નથી આવ્યો. હવે અહીંયા જમણી બાજુ 2 જ અંક હોવા જોઈએ, તો અહીંયા 2 અંક છે જ, એટલે તમારે તરત જ આજુબાજુ ગોઠવી દેવાના. મતલબ ડાબી બાજુનો અંક ડાબી બાજુ અને જમણી બાજુનો અંક એની બાજુમાં જમણી બાજુ. તો આ 893નો વર્ગ મળી ગયો, બરાબર. પછી આ 456 જુઓ. 456 400થી ખૂબ દૂર છે, 500થી ખૂબ દૂર છે, 400થી 56 અંતર દૂર છે અને 500થી 44 સ્ટેપ દૂર છે, 44 અંક દૂર છે. તો તમારે એટલું બધું દૂર નહીં જવાનું. 450નો વર્ગ પણ તમને મોઢે આવડી શકે, 45નો વર્ગ મોઢે આવડે એટલે. તો આ 450 નજીકમાં છે, એટલે 450 કરતાં 6 વધારે છે, એટલે +6 -6 અને 6નો વર્ગ 36 તમારે જમણી બાજુ લખવાનો, બરાબર. હવે ડાબી બાજુ તમારે શું કરવાનું? 456માં 6 ઉમેરો તો શું થશે? 462 અને 456માંથી 6 બાદ કરો એટલે 450 અને તમારે 100 વડે ભાગવાનું દરેક વખતે. તો 1 શૂન્ય ઉડી જશે, બરાબર. હવે જે વધ્યું એમાં અંશ અને છેદમાં 5 5 વડે ભાગીએ તો અહીંયા 5 વડે ભાગીએ તો 9, 5 વડે ભાગીએ તો 2, 2 વડે ભાગીએ તો 2, 3, 1. 231 ગુણ્યા 9 કરવાના રહ્યા. તો 9 એકા 9, 9 તરી 27 વધી 2, 9 દુ 18, 18 ને 2 20 અને આ બાજુ 36 છે, બરાબર. એટલે એ હવે અહીંયા લખીશું, આ બાજુ 36 અને આ બાજુ 2079. આ બાજુ 2 અંકમાં જવાબ મળવો જોઈએ. 3 અંકમાં મળે તો જે અંક હોય એ કેરી ફોરવર્ડ એટલે ડાબી બાજુ ઉમેરી દેવાનો. હવે જવાબ શું આવ્યો? 207936, 2,07,936 એ 456નો વર્ગ. હવે છેલ્લો અંક તો 374 એ 400 કરતાં 26 અંતરે છે, 26 અંક દૂર છે અને 300થી 74 અંક દૂર છે. તો આપણે 350થી 24 અંક દૂર છે, તો 24 એ બધામાં નાનો અંક છે. તો આપણે 24 અંતરવાળો ગેપ લઈશું. તો +24 -24 સમજી ગયા અને 24નો વર્ગ મોઢે આવડવો જોઈએ.
તો 24નો વર્ગ 576 એ આપણે જમણી બાજુ લખવાનું. હવે આમાં 24 ઉમેરો તો શું થશે? તો 4 ને 4 8, 7 ને 2 9, 398 થશે. બરાબર. તો એ જે છે 398 એ લખીશું 398 ગુણ્યા અને 374માંથી 24 બાદ કરો એટલે 350 અને પછી 100 વડે ભાગીશું તો 100 ઉડી જશે. હવે આ 5 વડે ભાગીશું તો 2, 5 વડે ભાગીશું તો 7, 2 વડે ભાગીશું તો 2 એકા 2, 2 નવા 18, 2 નવા 18, 199. 199 ગુણ્યા 7 કરીશું. 9 સિત્તા 63 વધી 6, 9 સિત્તા 63, 63 ને 6 69. બરાબર. 6 વધ્યા 7 એકા 7 ને 6 13. એટલે આ બાજુ 1393 મળ્યું અને આ બાજુ 576 મળ્યું. હવે આ બાજુ 3 અંકમાં જવાબ મળ્યો છે જમણી બાજુ. તો તમારે આ 5 છે એ આમાં ઉમેરી દેવાનો અને તમારે 76 જ ગણવાનું જમણી બાજુનો. 5ને તમારે 1393માં ઉમેરશો એટલે કેટલા આવશે? 1398. તો એ જે છે 5 તમારે આમાં ઉમેરી દેવાનો. તો એ જે 5 ઉમેરશો એટલે તમારે 1398 એ ડાબી બાજુનો અંકનો જવાબ. અને આ 1,39,876 એ 374નો વર્ગ. તો 3 અંકની સંખ્યાનો વર્ગની આ અન્ય રીત છે. અન્ય રીત એટલા માટે નામ પડ્યું, એનું કોઈ વિસ્તરણની રીતની જેમ કે ગુણાકારની રીતની જેમ નામ નથી એટલે. તો 3 અંકની કોઈ પણ સંખ્યાનો વર્ગ તમે આ રીતે કરી શકો. સમજી ગયા? વિદ્યાર્થી મિત્રો, હવે પાયથાગોરિયન ત્રિપુટીનો મુદ્દો તમારે સમજવાનો છે. તો તે સમજવા માટે સૌથી પહેલાં પાયથાગોરસ એક ગણિતશાસ્ત્રી હતા. બરાબર. એમણે કાટકોણ ત્રિકોણ ઉપર આધારિત પ્રવૃત્તિઓ કરીને કાટકોણ ત્રિકોણની 3 બાજુઓના માપ સાથે એક સંબંધ શોધી કાઢ્યો અને એ સંબંધ ઉપર આધારિત એમણે એક સૂત્ર મેળવ્યું અને એ સૂત્ર જે કાટકોણ ત્રિકોણમાં જે કર્ણ હોય તો આ આકૃતિમાં કર્ણનું નામ છે એસી. તો કર્ણનો વર્ગ એસીનો વર્ગ એ બાકીની 2 બાજુ, હવે કર્ણનો ત્રિકોણમાં 3 બાજુ, તો કર્ણ સિવાયની 2 બાજુ કોને કહેવાય? કાટખૂણો બનાવતી 2 બાજુ, જે અહીંયા એ બી અને બીસી છે. તો કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી 2 બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય એવું એમણે સૂત્ર શોધ્યું, તારવ્યું. તો આ જે સૂત્ર છે એ પાયથાગોરસ સૂત્ર છે. પણ પાયથાગોરસ સૂત્ર જે મેં લખ્યું છે એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ, એ દરેક વખતે આનું આ ના હોય. એ કાટકોણ ત્રિકોણનું નામ ઉપર આધાર રાખે અને એ નામમાં કર્ણનું નામ શું છે, કાટખૂણો બનાવતી 2 બાજુનું નામ શું છે, એના ઉપર આધાર રાખે. અત્યારે આપણે આ નામ પ્રમાણે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર થયું. સ્ક્વેર એટલે અહીંયા વર્ગ છે. બરાબર. એટલે વર્ગ ઉપર આધારિત આ સૂત્ર છે. હવે એમાં જે 3 બાજુઓ છે તો 3 બાજુના જે માપ હોય એ 3 બાજુના જે માપ હોય તો અહીંયા સમજો કે 4 ઉદાહરણ છે. તો એમાં પહેલું ઉદાહરણ શું કહે છે કે 3, 4, 5. તો આ જે 3 માપ છે એમાં સૌથી મોટું માપ હંમેશા કર્ણનું હોય. હવે સમજો આ બીજું ઉદાહરણ છે તો 6, 8, 10માં સૌથી મોટું માપ હંમેશા કર્ણનું હોય. હવે આપણે એમાં પહેલાં ઉદાહરણ સાથે આપણે ચેક કરીએ કે આ જે માપ છે બરાબર 3, 4, 5 એ પાયથાગોરિયન ત્રિપુટીનું સાચું માપ છે કે નહીં, આ ત્રિપુટી પાયથાગોરિયન ત્રિપુટી છે કે નહીં આપણે ચેક કરીએ. બરાબર. તો આ ચેક કરવા માટે સૌથી મોટું માપ એ કર્ણનું માપ લેવું પડે. એટલે 5 એ એસીની જગ્યાએ લઈ અને 3 અને 4ને એબી અને બીસીની જગ્યાએ તમારે લેવાનું છે અને આપણે ચેક કરીએ કે આ પાયથાગોરિયન ત્રિપુટી સાચી છે કે ખોટી. તો સૌથી મોટું માપ 5 એ કર્ણની જગ્યાએ લખ્યું અને એનો વર્ગ. એબીની જગ્યાએ 3 તો બીસીની જગ્યાએ 4. હા, હવે આ 2 માપમાં તમે 3 અહીંયા લખો, 4 અહીંયા લખો તો એનો વાંધો નથી. બરાબર. એટલે કાટખૂણો બનાવતી જે 2 બાજુઓ છે એબી અને બીસી એના માપ તમે અદલા બદલી કરી શકો પણ કર્ણનું માપ સૌથી મોટું હોય. હવે તમે જુઓ 5નો વર્ગ શું થાય છે તો 25. બરાબર. અને જમણી બાજુ 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. બરાબર. બરાબરની ડાબી બાજુ 25, બરાબરની જમણી બાજુ 9 વત્તા 16 એ પણ 25 થયા. તો ડાબી બાજુનો જવાબ અને જમણી બાજુનો જવાબ કેવો મળ્યો? સરખો.
તો એના પરથી શું કહી શકાય છે કે આ જે 3, 4 અને 5 એ પાયથાગોરન ત્રિપુટી છે. તો જે રીતે 3, 4, 5 પાયથાગોરન ત્રિપુટી છે એ જ રીતે આ બાકીની જે 3 આપેલી છે બીજી 3 એ પણ પાયથાગોરન ત્રિપુટી જ છે. તો એવું નહીં માનવાનું કે આ 4 બતાવેલી છે એ જ પાયથાગોરન ત્રિપુટી છે. પાયથાગોરન ત્રિપુટીઓ ઘણી બધી છે, પણ પાયથાગોરન ત્રિપુટી શું છે તે મેં તમને સમજાવ્યું, અને પાયથાગોરન ત્રિપુટી શેની સાથે સંકળાયેલી છે તે મેં સમજાવ્યું. બરાબર. હવે તમારે શીખવાનું શું છે અહીંયા કે પાયથાગોરન ત્રિપુટીમાં જે 3 સંખ્યાઓ હોય એ 3 સંખ્યામાંથી ગમે તે એક જ સંખ્યા આપે અને બાકીની 2 સંખ્યા તમને શોધવાની પૂછે તો તે કેવી રીતે શોધાય એના ઉપર તમારે ભણવાનું છે. તો અહીંયા મેં જે લખ્યું છે કે જે કર્ણની જગ્યાએ m² + 1 લખેલું છે. બરાબર. પછી કાટખૂણો બનાવતી 2 બાજુમાં એક જગ્યાએ 2m લખ્યું છે, એક જગ્યાએ m² - 1 લખ્યું છે. તો આ જે મેં લખેલું છે એ ટાઈપની પાયથાગોરન ત્રિપુટી તમારે ભણવાની છે. તો એવું નહીં માનવાનું કે આ સૂત્રથી જ બધી પાયથાગોરન ત્રિપુટી બને, પણ આપણે એ સૂત્ર ઉપર આધારિત પાયથાગોરન ત્રિપુટીમાં જે 2 સંખ્યા પૂછી હોય એક રીતે શોધાય તે હવે હું તમને સમજાવું છું. વિદ્યાર્થી મિત્રો, પાયથાગોરિયન ત્રિપુટી ઉપર આધારિત દાખલામાં તમને એક સંખ્યા આપેલી હોય, ત્રિપુટીમાંથી એક સંખ્યા આપેલી હોય અને બાકીની 2 સંખ્યા પૂછી હોય તો તે પ્રકારના દાખલામાં આપણે ચોપડીનું ઉદાહરણ નંબર 2 પહેલાં જોઈએ. એમાં શું લખ્યું છે રકમમાં કે જેનો નાનામાં નાનો અંક 8 હોય તેવી પાયથાગોરિયન ત્રિપુટી શોધો. એટલે ત્રિપુટી એટલે 3 સંખ્યાઓમાંથી બનેલી એક સંખ્યા 8 આપી છે તો બાકીની 2 સંખ્યા શોધો. હવે જે સંખ્યા તમને 8 આપેલી છે એ નાનામાં નાનો અંક છે. હવે તમને મેં શું કીધું હતું આગળ કે કર્ણનું માપ સૌથી મોટું હોય, એટલે આ જે આપેલું માપ 8 છે એ કર્ણનું તો લેવાય જ નહીં. તો હવે કાટકોણ ત્રિકોણમાં કર્ણ સિવાયની જે 2 બાજુઓ હોય છે એમાં એકનું માપ 2m હોય છે ને એકનું m² - 1 હોય છે સૂત્ર પ્રમાણે. એટલે આ બેમાંથી ગમે તે એકનું માપ 8 લેવાનું. એટલે m² - 1 = 8 લેવાનું અથવા 2m = 8 લેવાનું. હવે કોનું 8 લેવાનું એ આપણે વારાફરથી મૂકીને જોઈએ કે કયું માપ લેવાથી માગેલો જવાબ મળે છે. તો આપણે પહેલાં સૌપ્રથમ આપણે m² - 1 = 8 લઈશું. તો m² - 1 = 8 લીધું તો એ સમીકરણ કહેવાય. તો -1ને જમણી બાજુ લઈ જાઓ તો 8 + 1 થાય, એટલે m² = 9 મળ્યું. m² = 9 એટલે કોનો વર્ગ 9 થાય તો 3નો વર્ગ 9 થાય, એટલે m = 3 મળ્યું. તો આ mની કિંમત મળી એટલે થોડો જવાબ કહેવાય. આપણે કયો માપ 8 લીધું છે તો આપણે m² - 1 = 8 લીધું છે. તો હજુ આપણે 2m અને m² + 1 મેળવવાનું છે. તો m બરાબર જે 3 મળ્યું એના ઉપરથી પહેલાં 2m શોધીએ. તો m = 3 ઉપરથી 2m એટલે 2 × m એટલે 2 × 3 એટલે 6. એટલે ત્રિપુટીમાંથી બીજી સંખ્યા 6 મળી. અને m² + 1 મેળવવાનું. mની કિંમત 3 છે એટલે m² = 9 થાય. 9 + 1 એટલે 10. એટલે 3 સંખ્યાઓ હવે પૂરી જાણતા થઈ ગયા. તો રકમમાં કઈ આપી હતી 8, બીજી કઈ સંખ્યા મળી 6 અને ત્રીજી કઈ મળી 8. એટલે આપણને ત્રિપુટી મળી 6, 8 અને 10. હવે આ આપણી ત્રિપુટી રકમ પ્રમાણે સાચી નથી, ખોટી છે. કેમ? રકમમાં શું કીધું છે કે જેનો નાનામાં નાનો અંક 8 હોય તેવી પાયથાગોરન ત્રિપુટી શોધો. તો આ 3 અંકમાં નાનામાં નાનો અંક 8 છે કે 6 છે? 6 છે. તો માગ્યા પ્રમાણેનો આની ત્રિપુટી આપણને નથી મળી. એટલે આપણે કોના માટે 8 આપણે લઈને દાખલો ગણ્યો? m² - 1 = 8 લઈને દાખલો ગણ્યો. ત્યારે ત્રિપુટી રકમ પ્રમાણે મળતી નથી. હવે 2m = 8 લઈને આપણે આગળ વધીશું. તો 2m = 8 લઈએ. ધારો કે 2m = હવે 8 લઈએ. તો 2m = 8 લઈશું તો m = 4 મળશે. તો m = 4 મળ્યું એટલે હવે આપણે 2 સંખ્યા કઈ શોધવાની બાકી રહી? m² - 1 અને m² + 1. એટલે mની જગ્યાએ 4 એટલે 4નો વર્ગ 16 - 1 એટલે 15 અને 4નો વર્ગ 16 + 1 એટલે 17. એટલે આપણને જે 8 હતી સંખ્યા બરાબર આપેલી એના પછીની 2 સંખ્યા ત્રિપુટીમાંથી 15 અને 17 મળી. એટલે આપણને ટોટલ 2 ત્રિપુટી મળી, 6, 8, 10 અને 8, 15, 17. તો આ બેમાંથી કઈ સાચી? તો 8, 15, 17 સાચી. કેમ? રકમ પ્રમાણે. રકમમાં કીધું જેનો નાનામાં નાનો અંક 8 હોય તેવી પાયથાગોરન ત્રિપુટી શોધો. 6, 8, 10 પણ પાયથાગોરન ત્રિપુટી તો છે જ, અને 8, 15, 17 બી પાયથાગોરન ત્રિપુટી છે.
પણ રકમ પ્રમાણેની જે પાયથાગોરન ત્રિપુટી છે 8, 15, 17, કેમ કે એમાં 8 નાનામાં નાનો અંક છે. તો તમે આ સમજ્યા છો કે તમને પાયથાગોરન ત્રિપુટીમાં એક સંખ્યા આપેલી હોય અને જે પ્રમાણેની આપેલી હોય એ પ્રમાણેની લઈ અને અન્ય બે સંખ્યાઓ શોધવા માટે આ 3 સૂત્રોનો ઉપયોગ કરવાનો. બરાબર? એટલે તમને બાકીની બે સંખ્યાઓ મળી શકે. વિદ્યાર્થી મિત્રો, હવે પાયથાગોરન ત્રિપુટી પર આધારિત બીજો દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 3. શું લખ્યું છે રકમમાં કે જે પાયથાગોરન ત્રિપુટીમાં એક સંખ્યા 12 હોય તેવી પાયથાગોરન ત્રિપુટી શોધો. હવે એવું કીધું નથી કે આ 12 નાનામાં નાની સંખ્યા છે કે મોટામાં મોટી સંખ્યા છે કેવી સંખ્યા છે એ નથી કીધું. તો આપણે કઈ રીતે આપણે આ સંખ્યા લઈશું, કોના માટે આ 12 લઈશું? તો તમે જુઓ અહીંયા બાજુમાં તો આ 12 છે. તો અહીંયા એવું રકમમાં નથી કીધું કે નાનામાં નાની છે કે જો મોટામાં મોટી કીધી હોત તો આપણે આના માટે લેવી પડત. નાનામાં નાની કીધી હોત તો આ બેમાંથી ગમે તે માટે લઈ શકાત. તો અહીંયા તો એવું કીધું નથી. તો આપણે ગમે તે માટે 12 લઈ શકાય. તો આપણે m² + 1 = 12 લઈશું. બરાબર? m² + 1 = 12 લઈશું. તો 1ને જમણી બાજુ લઈ જઈશું તો m² = 12 - 1 એટલે m² = 11 મળશે. m² = 11 મળશે. હવે કઈ પૂર્ણ સંખ્યાનો વર્ગ 11 થાય? તો એવી કોઈ પૂર્ણ સંખ્યા હોતી નથી. એટલે આના ઉપરથી તમને m પૂર્ણાંકમાં નથી મળતો. એટલે m² + 1 = 12 ના લઈ શકાય. તો આટલું તમે સમજ્યા હશો કે m² + 1 = 12 કેમ ના લઈ શકાય. બરાબર? હવે m² - 1 = 12 લઈએ. આના માટે 12 ના લેવાય, એ હમણાં મેં તમને સમજાવ્યું કેમ ના લેવાય. હવે m² - 1 = 12 લઈએ તો -1ને જમણી બાજુ લઈ જશો તો 12 + 1 થશે એટલે 13 થશે. m² = 13. તો કોનો વર્ગ 13 થાય? તો એવી કોઈ સંખ્યા નથી કે જેનો વર્ગ 13 થાય. એટલે આપણે આની જગ્યાએ પણ 12 નહીં લઈ શકીએ. તો હવે રહી કઈ સંખ્યા? 2m = 12 લેવાય. તો 2m = 12 લેવાથી શક્ય બનશે. તો 2m = 12 લઈશું તો m = 12/2 એટલે m = 6 મળ્યું. હવે m મળ્યું એ કોઈ ત્રિપુટીની કોઈ સંખ્યા નથી મળી, પણ હવે mની કિંમત ઉપરથી તમે આના માટે 12 લીધું તો એના ઉપરથી m² - 1 અને m² + 1 મેળવી શકીશું એટલે ત્રિપુટી મળશે. તો આ મેં અહીંયા તમને સમજાયું એ ઉદાહરણમાં બી એ રીતે લખેલું જ છે કે જો આપણે m² - 1 = 12 લઈએ તો m² = 12 + 1 13 થાય. બરાબર? હવે તેથી mની કિંમત પૂર્ણાંકમાં મળતી નથી. હવે આપણે m² + 1 = 12 લઈએ તો m² = 11 મળે. અહીં પણ mની કિંમત પૂર્ણાંકમાં મળતી નથી. તો પછી આપણી પાસે ઓપ્શન કયો રહ્યો? 2m = જ 12 લેવાનો ઓપ્શન બાકી રહ્યો. તો જ્યારે બી રકમમાં જે ત્રિપુટીમાંથી જે સંખ્યા લેવાની કીધી હોય એ નાનામાં નાની કે મોટામાં મોટી ના કીધી હોય તો તમારે વારાફરથી ત્રણેય માટે મૂકીને ટેલી કરવું પડે કે કોના માટે એ શક્ય બને છે. તો અહીંયા 2m = 12 શક્ય બને છે. 2m માટે એ લીધી તે m = 6 મળ્યું. હવે m = 6 મળ્યું એટલે m² - 1 અને m² + 1 મેળવી શકાશે. તો m = 6 એટલે m² 36, 36 - 1 એટલે 35 એટલે ત્રિપુટીમાંથી બીજી સંખ્યા 35 મળી. m² + 1 એટલે 6 નો વર્ગ 36 + 1, 36 + 1 એટલે 37 એટલે ત્રિપુટીમાંથી ત્રીજી સંખ્યા 37 મળી. તો આપણે કઈ સંખ્યા આપી હતી? 12. એના પછી આપણને 35 અને 37 મળી એટલે 12, 35, 37 એ રકમ પ્રમાણેની પાયથાગોરન ત્રિપુટી મળી. તો આ રીતે પાયથાગોરન ત્રિપુટીમાં તમારે અહીંયા જે રકમ લખેલી છે કે નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરન ત્રિપુટીઓ લખો અથવા શોધો. તો અહીંયા એવું કીધું નથી કે 6 નાનામાં નાની છે કે મોટામાં મોટી છે, 14 નાનામાં નાની છે કે મોટામાં મોટી છે, અને 16 પણ એ વિશે નથી કંઈ કીધું, અને ચોથી સંખ્યા 18 માટે પણ નથી કીધું. પણ તમે જુઓ આ ચારે ચાર સંખ્યાઓ બેકી છે, 6, 14, 16 અને 18. જ્યારે આપેલી સંખ્યા બેકી હોય અને એ બેકી સંખ્યા નાનામાં નાની કે મોટામાં મોટી ના કીધી હોય ત્યારે તમારે એ 2m બરાબર લેવાનું. આ દાખલા હમણાં ત્રીજું ઉદાહરણ સમજાવ્યું તે પ્રમાણે. બરાબર? કેમ કે 2m એટલે બેકી સંખ્યા. તો બેકી સંખ્યા ત્રિપુટીમાં આપેલી હોય એક સંખ્યા તો તે 2m માટે લેવાની, અને બાકીની બે m² - 1 અને m² + 1 તમારે 2m ઉપરથી mની કિંમત મેળવી અને શોધવાની.
તો પાયથાગોરિયન ત્રિપુટી કોને કહેવાય તે આના પહેલાં સમજાયું. પાયથાગોરિયન ત્રિપુટીમાંથી એક સંખ્યા આપેલી હોય તેના ઉપરથી બીજી બે સંખ્યા કેવી રીતે શોધાય, આ સૂત્રનો ઉપયોગ કરીને શોધવાની રીત શીખવાડી. બધી પાયથાગોરિયન ત્રિપુટી આ સૂત્રો પર આધારિત નથી હોતી એ પણ મેં વાત કરી. તો તમે આ મુદ્દો સમજી ગયા હશો, બરાબર.